Good morning, everyone. Yes, લાસ્ટ આપણે લેક્ચરની અંદર આપણે બેઝિકલી ટેલિમેન્ટરી જોયું કે વર્ડ ક્યાંથી આવ્યું છે, ડેફિનેશન ઓફ ધ ટેલિમેન્ટરી જોયું, એન્ડ ધેન બ્લોક ડાયાગ્રામ ઓફ ટેલિમેન્ટરી સિસ્ટમ જોયું, બેઝિક બ્લોક ડાયાગ્રામ. અને નેક્સ્ટ આપણે જોયું ક્લાસિફિકેશન ટેલિમેન્ટરી સિસ્ટમ. બરાબર, ટેલિમેન્ટરીના ક્લાસિફિકેશન જોઈએ કે ટેલિમેન્ટરી છે એના બેઝિકલી ટુ ટાઈપ્સ છે, લેન્ડલાઇન ટેલિમેન્ટરી અને રેડિયો ફ્રીક્વન્સી ટેલિમેન્ટરી. ક્લિયર? લેન્ડલાઇન ટેલિમેન્ટરી છે એના બેઝિક 3 ટાઈપ્સ છે, ઇલેક્ટ્રિકલ ટેલિમેન્ટરી અને ન્યુમેટિક, અને થર્ડ છે હાઇડ્રોલિક ટેલિમેન્ટરી, જેની અંદર આપણે ન્યુમેટિક અને હાઇડ્રોલિક ટેલિમેન્ટરી આપણે કવર કરી લીધું. નેક્સ્ટ આપણે રેડિયો ટેલિમેન્ટરી ફ્રીક્વન્સી બી કવર કર્યું છે. હવે આજે આપણે ઇલેક્ટ્રિકલ ટેલિમેન્ટરી જે સિસ્ટમ છે એના 2 ટાઈપ્સ છે, વોલ્ટેજ ટેલિમેન્ટરી અને કરંટ ટેલિમેન્ટરી, એ કવર કરશે. બેઝિકલી લેન્ડલાઇન ટેલિમેન્ટરી મેં તમને કીધું કે બંને જે ટેલિમેટર ચેનલ છે, જે ટ્રાન્સમીટર અને રિસીવર છે, બંને વચ્ચે છે એ ફિઝિકલ લિંક સાથે કનેક્ટ હોય. બરાબર, ફિઝિકલ લિંક મીન્સ લાઈક અ કેબલ. બરાબર, એના થ્રુ એ કનેક્ટ હોય છે. ક્લિયર? એનો જે ટાઈપ છે એ ઇલેક્ટ્રિકલ ટેલિમેન્ટરી. ઇલેક્ટ્રિકલ ટેલિમેન્ટરી સિસ્ટમની અંદર ફર્સ્ટ ઓફ ઓલ આપણે બ્લોક ડાયાગ્રામ જોઈએ. ફર્સ્ટ છે વોલ્ટેજ ટેલિમેન્ટરી સિસ્ટમ. વોલ્ટેજ ટેલિમેન્ટરી સિસ્ટમની અંદર તમે જોશો કે અહીંયા બર્ડન ટ્યુબ યુઝ કરી છે, અને એ જે બર્ડન ટ્યુબ છે એ સ્લાઇડર સાથે કનેક્ટ છે. ધીસ ઇઝ અ પોટેન્શિયોમીટર. પોટેન્શિયોમીટર છે એ આની સાથે બેટરી સાથે સિરીઝમાં કનેક્ટ છે. બરોબર, અને આ જે મલ્ટીમીટર એ યુઝ કરવામાં આવ્યું છે. ક્લિયર? First, a voltage telemetry system is transmit the measured variable as a function of an AC or DC voltage. Voltage telemetry system માં જે તમારા વેરિયેબલ્સ મેઝર કરેલા છે ઈ કેમાં હશે? DC માં તમને જોવા મળશે, કન્વર્ટ થયેલા હશે. It's consist of slide wire potentiometer is a series with the battery. કે તમારું જે સ્લાઇડ વાયર છે, બરોબર, પોટેન્શિયોમીટર, સ્લાઇડ વાયર પોટેન્શિયોમીટર છે એ બેટરી સાથે એ સિરીઝની અંદર કનેક્ટ કરવામાં આવ્યો હશે. At the receiving terminal, a multimeter is the connected in series, which is calibrated in terms of the pressure scale. રિસીવિંગ ટર્મિનલ ઉપર જે મલ્ટીમીટર યુઝ કરવામાં આવ્યું છે, આપણે જોડવામાં આવ્યું છે, એ પ્રેશર સ્કેલના પ્રમાણમાં કેલિબ્રેટ કરવામાં આવશે. કેના? તો કે વોલ્ટેજ. બરાબર, તમને જેટલું પ્રેશર ચેન્જ મળશે એટલું તમને એના અકોર્ડિંગ તમને આઉટપુટમાં વોલ્ટેજની અંદર ચેન્જીસ મળશે. બરાબર, હવે વોલ્ટેજ ઇઝ અ મેઝર્ડ ઇન ટર્મ ઓફ પ્રેશર સ્કેલ. ક્લિયર? કિલોવોટ પર મીટર સ્ક્વેર. આટલું ક્લિયર છે? ઓકે. હવે નેક્સ્ટ શું કહે છે કે આની પ્રોસેસ સમજી લઈએ કે બર્ડન ટ્યુબ છે એ તમારું છે એ પ્રેશર સેન્સ કરતું ઇન્સ્ટ્રુમેન્ટ છે. બરાબર, પ્રેશર સેન્સર છે. બર્ડન ટ્યુબ છે એ તમારું છે એ જે પ્રેશર સેન્સ કરીને જેટલું પ્રેશર સેન્સ કરશે, બરાબર, એટલું તમારે છે એ પોટેન્શિયોમીટર ઉપર એ સ્લાઇડર થ્રુ ચેન્જીસ થશે, અને એ જે ચેન્જીસ થશે એના અકોર્ડિંગ તમને વોલ્ટ છે એ તમને જનરેટ કરીને બતાડશે મિલીમીટર મલ્ટીમીટરની અંદર. સેકન્ડ છે તમારું ડિસએડવાન્ટેજ ઓફ ધ વોલ્ટેજ ટેલિમેટ્રી સિસ્ટમ. હવે ધીસ રિક્વાયર હાઈ ક્વોલિટી સર્કિટ, કે આ એક ઉચ્ચ ગુણવત્તા વાળી સર્કિટની જરૂર પડે
છે. This system is limited for the transmission up to the 300 meter distance. બરાબર, આ જે આખી સિસ્ટમ છે એ ખાલી તમારે જે 300 મીટરના ડિસ્ટન્સ સુધી જ યુઝ કરી શકો. હવે આનાથી વધારે જો ડિસ્ટન્સ માટે યુઝ કરવું હોય તો આ સિસ્ટમ યુઝ ના કરી શકો. ઠીક છે. This system is not used if many receiver working at the same time. આ સિસ્ટમની અંદર કેવું હોય કે તમારું જે રિસીવર્સ છે, બરાબર, ઘણા બધા રિસીવર્સ છે એ એકી સાથે તમે યુઝ ના કરી શકો. એટ એ ટાઈમ તમે ખાલી એક જ રિસીવર છે એ યુઝ કરી શકો. આ એનો એક ડ્રોબેક છે. ઇટ રિસીવર મોર કોસ્ટલી રિસીવિંગ ટર્મિનલ, અને આની જે રિસીવિંગ ચેનલ છે એ ઘણી કેવી હોય છે? કોસ્ટલી હોય છે. ક્લિયર? અહીંયા સુધી કોઈને પ્રોબ્લેમ? ઇઝ ઇટ ક્લિયર? ઓકે, આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ. ઇલેક્ટ્રિકલ સિસ્ટમ ટેલિમેન્ટરી સિસ્ટમનો નેક્સ્ટ ટોપિક, સેકન્ડ ટોપિક, કરંટ ટેલિમેન્ટરી સિસ્ટમ. હવે કરંટ ટેલિમેન્ટરી સિસ્ટમ છે, ઇટ ઇઝ અ સેમ કન્સ્ટ્રક્શન, સેમ વસ્તુ છે, ખાલી ડિફરન્સ શું છે તમારે? અહીંયા રિસીવિંગ જે એન્ડ્સ છે ને એની અંદર જે પોટેન્શિયલ સ્કેલ કેલિબ્રેટેડ ઇન કિલો, પોટેન્શિયલ જે સ્કેલર કેલિબ્રેટેડ યુઝ કરવામાં આવે છે. જે મિલી એમીટર નો યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ, આમાં જ્યારે છે ને તમે શું યુઝ કરતા હતા? ઇઝ અ મલ્ટીમીટર નો યુઝ કરતા હતા, કારણ કે તમારું જે વોલ્ટેજ, તમારા આઉટપુટ છે એ વોલ્ટેજ ની અંદર તમે લેતા હતા, એટલા માટે તમે ત્યાં મિલીમીટર મલ્ટીમીટર યુઝ કરો છો. અને આની અંદર તમારે છે કરંટ ફોર્મ ની અંદર તમારે આઉટપુટ જોઈએ છે, એટલા માટે તમે અહીંયા શું યુઝ કરો છો? મિલી એમીટર. ક્લિયર? બાકી સેમ કન્સ્ટ્રક્શન છે, નો ચેન્જીસ. ઓકે, ફર્સ્ટ આપણે એકવાર કન્સ્ટ્રક્શન જોઈ લઈએ. See, so the basic current elementary system, it consists of the slide wire potentiometer is a series with a battery. But potentiometer છે, બરોબર, સ્લાઇડ વાયર પોટેન્શિયોમીટર છે એ સિરીઝ સાથે કનેક્ટ છે. કોની સાથે? તો કે બેટરી સાથે. The slide is connected to the burden tube which measure a pressure. જે સ્લાઇડર છે એ કોની સાથે કનેક્ટ હશે? તો કે તમારા બર્ડન ટ્યુબ સાથે કનેક્ટ કરવામાં આવ્યું હશે. અને ઈ કેવું હશે? એ શું મેઝર કરતું હશે? બર્ડન ટ્યુબ શું મેઝર કરે? તમારું પ્રેશર વેરિયેબલ્સ, બરાબર, પ્રેશર સેન્સ કરીને બર્ડન ટ્યુબ છે ઈ સેન્સ કરશે અને એના અકોર્ડિંગ છે ઈ સ્લાઇડર છે ઈ મૂવમેન્ટ કરશે. At the receiving terminal, a multimeter is connected in a series which is calibrated in the term of the pressure scale. સોરી, અહીંયા આપણે મિલી એમીટર યુઝ કરીએ છીએ, બરાબર. When the pressure in the system is changes, the burden tube moves the sliding contact, thereby changing the current at the transmitting terminal. બરાબર, જ્યારે તમારા પ્રેશરની અંદર કોઈ ચેન્જીસ આવે છે ત્યારે બર્ડન ટ્યુબ છે એ મૂવ ધ સ્લાઇડિંગ કોન્ટેક્ટ્સ, બરોબર, એટલે સ્લાઇડિંગ કોન્ટેક્ટ્સ છે એ મૂવ કરશે એન્ડ ધેર બાય ચેન્જિંગ ધ કરંટ એટ ધ ટ્રાન્સમિટિંગ ટર્મિનલ. બરાબર, એના અકોર્ડિંગ તમારા જે કરંટની અંદર વેરિએશન આવશે. ક્લિયર? આટલું ક્લિયર છે ને? હવે એડવાન્ટેજીસ ઓફ ધ કરંટ ટેલિમેટ્રી
system. બરાબર. The current system can be developed the higher voltage than most voltage system. કે કરંટ સિસ્ટમ છે એ એક યુઝ કરવામાં આવે છે ઇઝ અ બીજી બધી જે વોલ્ટેજ સિસ્ટમ કરતા ઇઝ વધારે વોલ્ટેજ જનરેટ કરી શકે છે. સિમ્પલ ડીસી મિલીએમીટર્સ કેન બી યુઝડ. આની અંદર જે તમે સિમ્પલ ડીસી મિલીએમીટર છે એનો બી યુઝ કરી શકો છો આઉટપુટ માટે. Several receiver can be operated સાયમલ્ટેનિયસલી. એટલે શું કહે છે કે ઘણા બધા રિસીવર છે એ તમે એકી સાથે યુઝ કરી શકો છો. વોલ્ટેજની અંદર કેવું હતું કે તમે છે ને રિસીવર છે એ ઘણા બધા યુઝ નહોતા કરી શકતા. આની અંદર તમે છે રિસીવર છે એ યુઝ કરી શકો છો. ક્લિયર? ધ એનર્જી લેવલ ઇઝ ધ હાઈ. અને જે એનર્જી લેવલ હશે એ કેવું હશે? વધારે હશે. હવે એનો એક ડ્રોબેક ડિસએડવાન્ટેજ છે current elementary system. Okay, this system is not suitable for the larger system. Clear? કે આ જે કરંટ એલિમેન્ટરી સિસ્ટમ છે એ તમારા જે લોંગ ડિસ્ટન્સ માટે યુઝફુલ નથી. ક્લિયર? જ્યાં આપણે વોલ્ટેજ એલિમેન્ટરી સિસ્ટમ આપણે યુઝ કરી શકીએ છીએ. બટ તમે શું કરો છો કે 30 to 60 જે મીટર્સ હોય બરાબર કિલોમીટર્સ એના પછી તમારે રિપીટર્સ અથવા તો ટાવર્સ લગાવવા પડે છે. ક્લિયર ધીસ પોઈન્ટ? You have any doubt? ઓકે, આજે લેક્ચરમાં આપણે વોલ્ટેજ અને કરંટ એલિમેન્ટરી સિસ્ટમ કવર કર્યું.